આગળ વાત કરીએ રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદી મામલે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો। ટેકાના ભાવે સરકારે મગફળીના ₹1456 ભાવ જાહેર કર્યા છે। ખેડૂતો હાલ 800 થી 1000 રૂપિયામાં મગફળી વેચવા માટે મજબૂર બન્યા। એક ખેડૂત પાસેથી માત્ર 68 મણની ખરીદીની વાત સામે આવતા વિરોધ થયો છે। એક ખેડૂત દીઠ 200 મણ મગફળીની સરકાર ખરીદી કરે તેવી મુખ્ય માંગ છે। ત્યારે દિવાળીના તહેવારો પહેલા જ ખેડૂતોને રૂપિયા આપવા સરકાર સમક્ષ માંગ કરી છે। કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખીને બહુમાળી ભવન ચોકમાં ધરણા કર્યા। ખેડૂતોના વિરોધ પ્રદર્શનને પૂર્વ ધારાસભ્યનો સાથ મળ્યો। રાજકોટ તાલુકાના ખેડૂતો પોતાની મગફળી ટેકાના ભાવે ખરીદાય ગયા વર્ષની જેમ 200 મણ એટલા માટે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। રાજકોટથી આ આંદોલનની શુભ શરૂઆત રાજકોટ જિલ્લા કોંગ્રેસ અને રાજકોટ તાલુકા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। આવતા દિવસોની અંદર આખા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ પાર્ટી લડાઈ કરવાની છે। જો કોંગ્રેસ મેદાને હતી, સવાલ એ પેદા થાય છે કે અત્યારે ખેડૂતોના ઘણા બધા મુદ્દા છે, પણ ખાસ કરીને પહેલો મુદ્દો ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનું ચાલુ કરો। અને જે કૃષિ મંત્રી કહે છે કે મબલક પાક થયો છે, તો એ પ્રમાણે 200 મણ ગઈ સાલ લીધી હતી, તો આ 400 મણ લ્યો। મબલક પાક થયો છે, તમે વેપારીના 1 લાખ કરોડ માફ કરતા હો તો ખેડૂતોમાં શું કામ હિસાબ કરો છો? જેટલા રજીસ્ટ્રેશન થયા છે બધાની 200 મણના બદલે 400 મણ લઈ લ્યો, એ અમારી માંગ છે।